ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની જય. કાર્યકર સુવર્ણ મહોત્સવની સ્વામિનારાયણીય સાધનાની આપણે વાત સાંભળી. એટલે જ બ્રહ્મ સ્વરૂપ મોહન સ્વામી મહારાજ કે જેમણે નૂતન આરતીમાં વિશેષતઃ ઉમેરાવ્યું કે સુરત ભાવ અલૌકિક સ્થાપિત શુભ રીતે. જુદી જુદી સાધનાઓ ઘણી બધી બતાવી છે, બધી કરવાની છે, પણ એમાં એક વિશેષ સાધના જે સ્વામિનારાયણ ભગવાને ગરડા અંત્યના સાધના વચનામૃતમાં પણ કહી કે ભગવાનને ભગવાનના ભક્તનો પક્ષ રાખતા દેહ જીવો કે મરો, માન થાવ કે અપમાન થાવ, પરંતુ જો એવો દ્રઢ પક્ષ જો ભગવાનને ભગવાનના ભક્તનો રાખવામાં આવે તો એના કામ ક્રોધાદિક સ્વભાવો ટળી જાય. ગુણાતીતાનંદ સ્વામીએ પણ જીવનું જીવન એવી 4 વાતો આજ્ઞા, ઉપાસના, એકાંતિકમાં, પ્રીતિને ભગવદીમાં, સુરતપણું બતાવ્યા. તો જીવના જીવનની જે 4 અગત્યની વાતો છે એમાં પણ યોગીજી મહારાજે કહ્યું કે ભગવદીમાં જો સુરતપણું હોય તો બીજા 3 એના પેટામાં આવી જાય. તો એવી અતિ અગત્યની સાધના એ છે ભગવાનના ભક્તોમાં સુરત ભાવ. સ્વામિનારાયણ ભગવાનના વખતથી જ આવું એક સુરત ભાવનો સત્સંગ એ આપણને જોવા મળતો. એ સંતોમાં હોય, સંતો હરિભક્તોમાં હોય. બ્રહ્માનંદ સ્વામીએ વરતાલનું મંદિર બાંધ્યું, ત્યારબાદ મૂળીનું મંદિર બાંધ્યું. તો મૂળીના મંદિરની પ્રતિષ્ઠા વખતે એમણે ગોપાળાનંદ સ્વામીને વડોદરાથી બોલાવ્યા. આમ તો પોતે જ સદગુરુ હતા, પોતે જ પ્રતિષ્ઠા કરવા માટે સમર્થ હતા, પરંતુ સુરત ભાવ. ભલે વડોદરાથી આવવા માટે જુદા જુદા ગામોથી બળદગાડા બદલવા પડે, લાંબો સફર થાય, પરંતુ ગોપાળાનંદ સ્વામીને બોલાવ્યા કે એમના હાથે પ્રતિષ્ઠા થવી જોઈએ. તો સંતોમાં સુરત ભાવ, સંતોને હરિભક્તોમાં સુરત ભાવ. પર્વતભાઈ અગતરાયના ત્યાં સ્વામિનારાયણ ભગવાન પોતે પધાર્યા અને પર્વતભાઈને જમવા માટે શેરડી આપી. તે વખતે પર્વતભાઈએ ના પાડી કે ના, મારે ખટરસના નિયમ છે. ત્યાં કહ્યું કે તમારે કેમ? તો કે તમે હમણાં પ્રકરણ ચલાવ્યું છે કે સંતોને ખટરસના નિયમ આપ્યા છે, તો સંતો મારા ઈષ્ટદેવ છે, એ જમશે પછી જ મારે જમાશે. તો કેવો સુરત ભાવ કે સંતોને આવા પ્રકરણ ચાલે છે. કુંડલની અંદર રાયબા, તો મહારાજ જ્યારે સંઘ સાથે ત્યાં પધાર્યા ત્યારે ચૂરમાના લાડુ કર્યા. ત્યારે એ વખતે પ્રકરણ એવું ચાલતું હતું કે જે પણ રસોઈ આવે એને પાણીમાં ઝબકોડીને પછી એને કીડા મકોડા એ બધા ન ખાય એવી રસોઈ સંતોએ જમવાની. તો કે અત્યારે તો આ પ્રકરણ ચાલે છે, તો આ લાડવા નહીં જમી શકે. રાયબા કે તમારા સંતો દેહે ભીડો વેઠીને તમારા મહિમાનું પ્રવર્તન કરે છે, જો એ નહીં જમે તો અમે પણ નહીં જમીએ, અને આવું બધું કરવાની કંઈ જરૂર નથી. આજે તમે છૂટ આપો. અને એ દિવસે મહારાજ એ રાયબાનો સુરત ભાવ જોઈને દરેક સંતોને અને હરિભક્તોને એ લાડવા જમાડે છે. તો આ એક સુરત ભાવ સંતો ભક્તો પ્રત્યેનું મહારાજના વખતથી ચાલતું આવે છે. એવો જ સુરત ભાવ અત્યારે BAPSમાં પણ જોવા મળે છે કે જેના કેન્દ્રમાં સત્પુરુષ છે. સત્પુરુષને લઈને કેવો એક સુરત ભાવનો સેતુ રચાય છે એનું ઉત્તમ ઉદાહરણ છે પ્રમુખ સ્વામી મહારાજનો શતાબ્દી મહોત્સવ. કે સુરત ભાવથી 1,21,00,000 લોકોએ જે ઉત્સવનો લાભ લીધો એના મૂળમાં BAPSના સમર્પિત સંતો ભક્તોનો સુરત ભાવ હતો. ઉત્સવ સારો હોય, ઘટના સારી હોય, સાથે નરસિંહ ઘટના વખતે પણ જે સંપ્રદાયમાં સત્સંગમાં સુરત ભાવ જે જોવા મળે છે, રોબિન્સવિલ અક્ષરધામના બાંધકામ વખતે કંઈક એવી અણઘટના કે અણબનાવ બન્યો અને એ વખતે જે સમગ્ર અમેરિકામાં, સમગ્ર વિશ્વમાં જે સુરત ભાવનો સેતુ રચાયો અને એની પ્રતિષ્ઠા જે તારીખ આપી તેનાથી 1.5 વર્ષ પહેલાં આપણે કરી શક્યા, તો એના મૂળમાં સુરત ભાવ છે. કોરોના વખતે સુરત ભાવ, એ તો કેટલા પ્રસંગોમાં સુરત ભાવ જોવા મળે છે. તો એવો જ સુરત ભાવ મને પણ અનુભવાયો છેલ્લા 4 મહિનાથી. આપણને સૌને સુવિદિત છે કે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીને એ આંખની તકલીફ છેલ્લા 2 થી 3 વર્ષથી ખૂબ જ વકરી છે અને પાપણ ખોલી શકે એમ જ નહોતા.
અને પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજના આશીર્વાદથી ઘણી બધી જગ્યાએ જવાનું થયું. લગભગ કહી શકાય તો ભારતભરમાં ઘણા બધા હોસ્પિટલોમાં બધી જગ્યાએ ઘણા બધા ડૉક્ટરોને મળવાનું થયું જેમ જેમ સ્વામી આજ્ઞા કરતા ગયા. પરંતુ જ્યાં જ્યાં ગયા ત્યાં આપણને સુરત ભાવનો એક અનુભવ થાય. એક સંતનું દુઃખ જાણે આખું સંસ્થાનું દુઃખ સૌને મનાતું હોય. એક સંતની સમસ્યા એ સર્વે સંતો હરિભક્તોની સમસ્યા બની ગઈ હોય એવું જોવા મળે. આ એક સંતની સમસ્યાએ જાણે સત્સંગમાં સુરત ભાવનો એક જુવાળ ઉપાડ્યો હોય એવું આપણને જોવા મળે. તો આ સુરત ભાવ કેવો હતો? આ સુરત ભાવની યાત્રા કેવી હતી? તો એના કેટલાક પ્રસંગો આજે આપની સાથે શેર કરવા છે. સૌ પ્રથમ જોઈએ કે સત્પુરુષને સંતો ભક્તો પ્રત્યે કેવો સુરત ભાવ છે. આપણને કંઈ પણ આંચ આવે ત્યારે સૌથી પહેલી ચિંતા એ સત્પુરુષને થાય છે. મહંત સ્વામી મહારાજના જીવનમાં જોઈએ કે પોતે કેવી ચિંતા એ એક એક સંત માટે એક એક હરિભક્ત માટે કરતા હોય છે. મહંત સ્વામી મહારાજે અનેક વાર પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીને આંખ ઉપર હાથ ફેરવીને આશીર્વાદ આપ્યા છે. અનેક વાર કોલ કર્યા છે, વિડીયો કોલ કર્યા છે. દરેક ટ્રીટમેન્ટ માટે કે તમે અહીંયા જાઓ, હવે અહીંયા જાઓ, એની ચિંતા પોતે કરે. અમે જયપુરમાં હતા ત્યાં ટ્રીટમેન્ટ માટે કહ્યું હતું. ફિઝિયો ન્યુરોનની ત્યાં ટ્રીટમેન્ટ ચાલતી હતી. 15 દિવસ થયા, 1 મહિનો તો 1.5 મહિનો, 2 મહિના, રિઝલ્ટ ના આવ્યું. એટલે મહંત સ્વામી મહારાજને ફોન કર્યો, વાત થઈ. ત્યારે મહંત સ્વામી મહારાજે 23 મિનિટ સુધી વિડીયો કોલ પર આશીર્વાદ આપ્યા અને પોતે સામાન્ય કોલ કરીને પણ ફરી લાભ આપ્યો કે તમને ફૂલદોલ માટે પણ આશીર્વાદ છે, કારણ કે ફૂલદોલમાં ત્યાં પહોંચી શકવાના નહોતા. અને હવે આગળ તમે હવે કેરલા ટ્રીટમેન્ટ માટે જાઓ તો ત્યાં આગળ જયપુરની અંદર એ આશીર્વાદ આપે કે તમે હવે કેરલા જાઓ. તો સતત ચિંતા એમના મનમાં રહે કે હજી રિકવરી નથી આવતી, તો હવે આગળ ક્યાં મોકલવા, શું કરવું, કોની પાસે જવું. તો એનું રિસર્ચ પોતે પણ કરે, અન્ય સંતો પાસે કરાવે, ડૉક્ટરો પાસે કરાવે. તો એ આપણને જોવા મળે. ત્યારબાદ જયપુરથી એમણે કહ્યું કે તમે ડાયરેક્ટ કેરલા જાઓ, ત્યાં કેરલા આપની ટ્રીટમેન્ટ ને એ બધું કરાવો. હવે ફૂલદોલનો ઉત્સવ હતો એટલે ગરમી પણ ખૂબ હોય. તો બાપાએ ચિંતા કરી કે અહીંયા ગરમી ખૂબ છે માટે અહીંયા નહીં આવતા, કારણ કે વધારે તકલીફ થશે, એટલે માટે તમે કેરલા ટ્રીટમેન્ટ માટે જાઓ. કેરલા પણ ટ્રીટમેન્ટ ચાલી, એ બધી ટ્રીટમેન્ટ પૂરી થઈ. ત્યાં 21 દિવસનો કોર્સ હોય, ખૂબ સારી રીતે ડૉક્ટરે પણ કહ્યું કે ટ્રીટમેન્ટ સારી થઈ છે પણ રિઝલ્ટ કંઈ મળે નહીં. એટલે પાછી સારંગપુર આવવાનું થયું. સંત શિબિર પણ નજીક હતી અને એવા વ્યસ્ત કાર્યક્રમની વચ્ચે પણ મહંત સ્વામી મહારાજે મિટિંગ ગોઠવી. બધા એમાં મોટેરા સંતોને ઉપસ્થિત રાખ્યા. પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામી, પૂજ્ય જ્ઞાનેશ્વર સ્વામી, પૂજ્ય નારાયણ મુનિ સ્વામી, તે ઉપરાંત પણ સદગુરુ સંતો સાથે પણ પહેલાં બેઠક થઈ ગઈ હતી. તો મહંત સ્વામી મહારાજ સાથે સારંગપુરની અંદર મિટિંગ થઈ અને એ મિટિંગના દ્રશ્ય પણ અહીંયા આપણે સ્ક્રીન પર જોઈ શકીએ છીએ. અને ત્યાં આગળ મહંત સ્વામી મહારાજ સાથે જુદી જુદી ચર્ચાઓ થઈ કે બાપા જો આપ ઐશ્વર્યથી મટાડતા હોય તો એ રીતેથી કે પછી આગળ હવે કઈ ટ્રીટમેન્ટ કરવી, દેશમાં કરવી, પરદેશમાં કરવી, સર્જરી કરવી, બીજો કોઈ ઉપાય કરવો, શું કરવું. ત્યારે બાપાએ કહ્યું કે સર્જરી કરાવી દો. આપ આવો ત્યારે આપ રાજકોટ આવવાના છો તો એ પહેલાં કરાવીએ કે પછી કરાવીએ? બાપા કહે કે ના, અમે આવીએ એ પહેલાં જ કરાવી દો અને સંપૂર્ણ સારું થઈ જશે. તો એ રીતે એમણે ખૂબ ખૂબ ત્યાં આશીર્વાદ આપ્યા. પછી સ્વામીના મનમાં હતું કે સ્વામી આપ તો આ બધું અમારું પ્રારબ્ધનું જે નડે છે તો હવે કસોટી પૂરી કરો. તો બાપા જે રીતે લટકું કર્યું, બાપા કહે કે એવું કંઈ હોય જ નહીં. આપણે ભગવાનને સંતના આશરે આવે તો એવું કંઈ હોય જ નહીં, એવું કંઈ છે જ નહીં. તો એવું એક સરસ પોતે આપણને હિંમત આપે, પ્રોત્સાહન આપે. અને પોતે શું કહ્યું કે બાપા મારી કેવી આંખ ખુલશે, આપના જેવી ખુલશે ને? ત્યારે બાપાએ એકદમ સ્મિત સાથે કહ્યું કે હા મારા જેવી ખુલશે. પછી કહ્યું કે આવી ખુલ્લી આંખે હું સેવા કરી શકીશ? મારે અક્ષર પુરુષોત્તમની આ BAPSની સેવા કરવી છે, ખુલ્લી આંખે સેવા કરવી છે. તો સ્વામી બાપાએ કહ્યું કે અત્યાર સુધી આટલી બધી કથા વાર્તાને બધું કર્યું છે એ BAPS માટે ને અક્ષર પુરુષોત્તમ માટે જ કર્યું છે ને, હજી તો ઘણી સેવા કરવાની છે. અને આવું કહીને 3 દિવસની અંદર 5 વાર આશીર્વાદ આપ્યા. કોઈને દુઃખીઓ દેખી ન થમાય. પોતે સભા મંડપમાંથી પસાર થતા હોય તો પણ ટેકો લઈને પણ જ્યાં અપૂર્વ મુનિ સ્વામી ઊભા એ બાજુ પોતે વળાંક લે અને ત્યાં સ્વામી પાસે ઊભા રહીને જોતા જ રહે. અનિમિષ દ્રષ્ટિએ, દયા દ્રષ્ટિએ પોતે કેવા ભાવાદ્ર થઈ જાય છે કે જ્યારે જયપુરથી અમે નીકળ્યા કેરલા જવા માટે તો એ પહેલાં જ્યારે ફૂલદોલનો ઉત્સવ હતો એ વખતે એમના મનની અંદર એવી ભાવના થઈને એમને જે પત્ર લખ્યો એ ખરેખર આપણને એક સુરત ભાવનું ઉત્તમ ઉદાહરણ એ પૂરું પાડે છે. એમાં લખ્યું છે સ્વામી શ્રીજી પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી સારંગપુર 21 એપ્રિલ 2024 રવિવાર પરમ પૂજ્ય સ્વામી બાપાના લાડીલા પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી પ્રતિ સાધુ કેશવ જીવનદાસના જય શ્રી સ્વામિનારાયણ. એક એક શબ્દ 91 વર્ષની ઉંમરે જે રીતે લખ્યો છે
આપની બીમારી અંગેના સમાચાર જાણી છેલ્લા કેટલાય દિવસથી અંતરમાં આપની તબિયત સારી થાય એવી ભાવના સતત રહ્યા કરે છે. તો જો ભગવાન અને સંતને એ ભક્તોનું જ અનુસંધાન રહે છે, સતત અનુસંધાન રહેવું એમના માટે આ આખી 162 પ્રવૃત્તિઓ, દેશ વિદેશનો સત્સંગ, પણ એક સંતની બીમારી એ એમને પોતે કેટલી એક સ્પર્શી જાય છે કે એમને સારું થાય. ઠાકોરજીને રોજ પ્રાર્થના કરું છું. આપ તો બધાને ખૂબ બળની વાતો કરો છો. મહારાજ સ્વામી અને અમે આપની સાથે જ છીએ. જો આ વરદાન એ ગુણાતીત ગુરુવર્યનું આપણા બધા માટે છે કે અમે તમારી સાથે જ છીએ. અત્યારે પુષ્પ દોલોત્સવની સભામાં જતા પહેલાં હવે આપણને સૌને ખ્યાલ છે ફૂલદોલની સેવાઓ, ફૂલદોલનો માહોલ કેવો જામ્યો હોય અને સ્વામી બાપાને પણ કેવી ઉતાવળ હોય. તો આ પત્ર આપણને લાગે કે વોટ્સઅપ પર ટાઈપ કરવાનું કે બોલી જઈને ટાઈપ થઈ જાય, એવું નથી. એક એક અક્ષર લખવો પડે અને સ્વામી બાપાએ આટલો મોટો પત્ર આખો લખ્યો એ ફૂલદોલની સભામાં આવતા પહેલાં લખ્યો છે. આવી મોટી ઇવેન્ટ હોય, આટલા હજારો હરિભક્તો ભેગા થવાના હોય, એ વખતે એમને ચિંતા હતી પોતાના એક સંતની. આ કેવો સુરત ભાવ. અત્યારે પુષ્પ દોલોત્સવની સભામાં જતાં પહેલાં આપણે યાદ કરી પત્ર લખ્યો છે. આપણે યાદ કરી ઠાકોરજીને રંગશું. એટલે જ્યારે લાખો હરિભક્તો ઓનલાઈન કે પ્રત્યક્ષ જ્યારે બાપા ઠાકોરજીને રંગતા હતા, એ જોતા હતા, ત્યારે બાપાના મનમાં શું હતું કે અપૂર્વ મુનિ સ્વામી અહીંયા નથી આવતા, એમને યાદ કરીને મારે રંગવા છે. જે હરિભક્તો અહીં ઉપસ્થિત નથી એમને યાદ કરીને મારે રંગવા છે. તો આશીર્વાદ છે જલ્દી સારું થઈ જશે ને વહેલા પ્રત્યક્ષ દર્શન થશે માત્ર 11 દિવસ બાદ. તો એ આપણને જોવા મળે કે કેટલો સુરત ભાવ એ એમના મનમાં છે. સાથે સાથે જોઈએ કે સદગુરુ સંતોના મનમાં પણ કેવો સુરત ભાવ કે પૂજ્ય ઈશ્વરચરણ સ્વામી તો અમેરિકા રિસર્ચ કરાવ્યું, બધું કરાવ્યું, પરંતુ બાપાએ આજ્ઞા કરી કે હૈદરાબાદ આપણે બુટોક્સ માટે જવાનું છે. તો ઈશ્વર સ્વામીએ કે જતું કર્યું કે ચાલો વાંધો નહીં, બાપાએ આજ્ઞા કરી છે, પણ એમની રીતે બધા જ હાથ પગ હલાવે કે કઈ કઈ જગ્યાએ સારું થઈ જશે, શું થાય. જયપુર ગયા તો અમે જયપુર ગયા એની પહેલાં ઈશ્વર સ્વામીનો ફોન પહોંચી ગયો ડૉક્ટરને કે ખાસ અપૂર્વ મુનિ સ્વામી આવે છે, કારણ કે ડૉક્ટરને પોતાને ત્રીજી આંગળીમાં માઇનર ફ્રેક્ચર થયું હતું અને ડૉક્ટર ના પાડતા હતા અને પેશન્ટ્સ પણ ઘણા બધા હતા, બધાની ટ્રીટમેન્ટ તો કરતા હતા, પરંતુ ઈશ્વર સ્વામીએ કહ્યું છે ને તો કરવું પડશે. ડૉક્ટરને પરિચય નહીં બહુ અપૂર્વ મુનિ સ્વામીનો, તો કે બહુ મોટા સંત લાગે છે, કારણ કે ઘણા બધાના ફોન આવી ગયા. તો એવી રીતે કહેવા માંડ્યા કે આનંદ સ્વામીનો એ ફોન આવ્યો કે અમને જરા કરજો, કારણ કે ઘણા વખતથી પ્રશ્ન છે. તો સંતોમાં સુરત ભાવ જોવા મળે કે એક જણનું દુઃખ કે આટલું લાંબુ ચાલ્યું છે તો એમની ટ્રીટમેન્ટ પ્લીઝ તમે કરજો. પૂજ્ય વિવેક સાગર સ્વામી એમને પણ ટેનિસ એલ્બોની તકલીફ હતી તો જયપુર આવ્યા હતા. તો જયપુરની અંદર એમનો અને અમારો ટ્રીટમેન્ટનો સમય સરખો, તો અને તો સમયને એકદમ પર્ટિક્યુલર, તો એ વહેલા આવીને બેડ પર સેટલ થઈ ગયા, અમે પણ આવીએ. તો વિવેક સાગર સ્વામી કે ના, પહેલાં તમે આમની ટ્રીટમેન્ટ આપો, પહેલાં સ્વામીની કરો, પછી એ ટ્રીટમેન્ટ કરતા હોય તો પાસે આવીને કે આ વખતે તો સારું થઈ જશે. બાપાએ કહ્યું છે આપણે તો ખુલ્લી આંખે બહુ જ સેવા કરવાની છે. એટલા બધા બળના વચનો કે કારણ કે આવા વખતે બળની ખૂબ જરૂર પડે. જ્યારે બધે એક્યુપંચરની સહાય લાગી હોય ને એ વખતે આંખોની આસપાસને જે ડર હોય, ભય હોય, પણ આવા સદગુરુ સંતો સાથે હોય. એક દિવસ તો પોતે હોસ્પિટલની અંદર અમારે 9 થી 6 ની ટ્રીટમેન્ટ ચાલે, તો પોતે બપોરે રોજ અમે જમતા હોઈએ તો પોતે મંદિરેથી કંઈક ને કંઈક લઈ આવે, પોતાના હાથે પીરસે. એક દિવસ તો 2x2 ના ટેબલમાં પોતે કે અમે પણ અહીંયા જમીશું. એટલે અમે તો નાના સંતો એમની સાથેના, અને અમે બંને કહ્યું કે પહેલાં આપ બે જમી લો, અમે પીરસતા જઈએ અને પછી અમે બંને જમી લઈશું. કે ના, આપણે ભેગા જ જમીએ. હવે 2x2 ટેબલમાં રસોઈ મૂકવી, એમના પથ્થર મૂકવા, શું કરવું. પણ એટલો બધો એમને સુરત ભાવ કે આ અપૂર્વ સ્વામીને સારું થઈ જાય અને તમને આમ હોસ્પિટલ જેવું ના લાગે. તો હવે આવા સદગુરુ સંતોને તો આમ એસી હોલમાં શાંતિથી બેસાડીને જમાડીએ તો એ ઓછું છે, પરંતુ એ પોતે આવી નાનકડી 10x10 ની નાનકડી રૂમમાં એ પણ 2x2 ના ટેબલ ઉપર બેસીને અમારી સાથે જમે. એ કેવો અલૌકિક સુરત ભાવ. પોતે એમના ઉતારામાંથી અપૂર્વ સ્વામીની રૂમમાં આવી જાય અને પોતે અભિવ્યક્તિ કરે કે આપણે જલ્દી સારું થઈ જાય, હવે આગળ શું કરવું છે, કેવી ટ્રીટમેન્ટ ચાલે છે. અને સાથે સાથે જોઈએ કે એ પોતે પોતાનો ટાઈમ પણ કે અપૂર્વ મુનિ સ્વામીને ટ્રીટમેન્ટ વધારે આપો. પછી ડૉક્ટરોએ પણ સુરત ભાવ કેવો જોવા મળે કે રવિવારે પણ ટ્રીટમેન્ટ ચાલુ રાખે, સવારના 9 થી 6 દરમિયાન એ બધી જુદી જુદી ટ્રીટમેન્ટો ચાલુ રાખે. તો દરેક સદગુરુ સંતો, પૂજ્ય ડૉક્ટર સ્વામીથી લઈ પૂજ્ય ત્યાગ વલ્લભ સ્વામી, પૂજ્ય ઘનશ્યામ બાપા, બધા જ કે આપણી સંસ્થાની અસેટ છે અને એમના માટે ખૂબ પ્રાર્થનાઓ પોતે કરે. સાથે સાથે આપણે જોઈએ કે આપણા રાજકોટના સંતો, પૂજ્ય બ્રહ્મતીર્થ સ્વામી પોતે કહીએ ને કે પડે પડે સંભાળ જાણે કરો હરિજનની રે, કે રોજ ફોન
રોજ ચિંતા, કેરલાની અંદર જશે તો ત્યાં શું જમશે, કારણ કે હું પોતે મુકાયો પરંતુ મને એટલો રસોઈનો હાથ નહીં, તો કે મહિના સુધી સાધુઓ શું જમશે, તો રસોઈયાની વ્યવસ્થા કરી આપી. જ્યાં આગળ જઈએ, જ્યાં કંઈ ખૂટે તો પોતે ફોનથી નહીં તો પ્રત્યક્ષ રીતે પહોંચી જાય અને પોતે સંભાળ લે. એવી રીતે દરેક સંતોમાં જોવા મળે. ગુરુચિંતન સ્વામી ભંડારી, અમે પોતે સંત શિબિરની અંદર નહોતા આવી શકવાના, પહેલી સંત શિબિરમાં નહોતા અને ફૂલદોલમાં પણ નહોતા, તો એમને વિચાર આવ્યો કે આ સંતોનો પ્રસાદ મહંત સ્વામી મહારાજના હાથેથી લઈને તો અમને કેરલા સ્પેશિયલ કુરિયર કર્યું. હવે અમને તો હોસ્પિટલનું એડ્રેસ ખબર નહોતું અને અમને પૂછ્યું નહીં, પણ અમને સરપ્રાઈઝ કે આ સંત સભાનો પ્રસાદ મહંત સાહેબના હાથેથી અક્ષર પુરુષોત્તમ મહારાજના થાળનો એ ખાસ તમારા માટે મોકલું છું. પૂજ્ય મુનિપ્રિય સ્વામી, તો એમને પણ ત્યાં કેરલા અમારે જયપુરથી સીધું જવાનું હતું, તો સીધું સામાન્ય ત્યાં તો કંઈ વ્યવસ્થા ના હોય ને સંતોનું જમવાનું બધું નવેથી બનાવવાનું હોય, તો એવો સુરત ભાવ જોવા કે એમને રાજકોટથી એટલી અદ્ભુત કીટ તૈયાર કરી કે હળદર હોય કે મરચી હોય કે નાની નાની વસ્તુઓની આમ કોઈ એક બાળક માટે એમ યાત્રામાં જતો હોય ને કેવી ચિંતા કરે, એવી ચિંતાથી એમણે આખી બધી વસ્તુઓ ભરી. શ્વેત દર્શન સ્વામી છેલ્લા 2 વર્ષથી એમની સાથે ને સાથે સેવામાં જે જરૂર પડે, હવે એમની ટ્રીટમેન્ટ પાછી ને બદલાતી જાય. અમદાવાદની અંદર હતા તો જાત જાતની ટ્રીટમેન્ટ હોય કે આવી પ્રકારની અમુક રમતો રમવી પડશે, આવું કંઈક કરવું પડશે, આવું વોકિંગ કરવું પડશે, આમ કરવું પડશે. તો જે વખતે જે પણ હોય ને, શ્વેત દર્શન સ્વામીનો પૂર્ણ સહકાર, પૂર્ણ ટેકો, એ વસ્તુ લાવી દે, હાજર કરી દે. અને મોહન સ્વામી મહારાજ બોલી ઉઠ્યા કે ખૂબ પ્રેમથી એમને સેવા કરી છે. તો આપણે જોઈએ કે ભાઈ ભાઈની સેવા ના કરતા હોય એવા જમાનાની અંદર સંતોની વચ્ચે એક એવો સુરત ભાવ રચાય છે. તો રાજકોટના તમામ સંતોની પ્રાર્થના, હૂંફ, લાગણી, પ્રેમ એ આપણને પડે પડે અનુભવાય. ત્યારબાદ આપણે જોઈએ કે અમે જયપુર ટ્રીટમેન્ટ માટે ગયા, તો ત્યાંના પૂજ્ય કોઠારી સ્વામી, સર્વદર્શન સ્વામી, તો એ પોતે સ્વામીની રૂમમાં આવે અને વાતચીત કરતા એ રડી પડે કે તમારું દુઃખ જોઈ નથી શકાતું. અમે ક્યારેક ગાડી માંગીએ તો કે સ્વામી આખું મંદિર તમારું છે. તો એટલો બધો સુરત ભાવ એમના હૃદયની અંદર. વેદમંગલ સ્વામી એટલા બધા પ્રયત્નો કરે, આપણા હરિભક્ત ત્યાં મળવા આવે તો પણ ત્યાં આગળ બધાની ઉતારાની વ્યવસ્થા જે પણ હોય કે તમારે મને કહેવાનું જ નહીં, સીધો ફોન કરી દેવાનો, બધું તમારું જ છે. તો એવો સુરત ભાવ દરેક મંદિરની અંદર આપણને અનુભવાય. ચેન્નઈથી સંતો જ્યારે પહેલી સંત શિબિર પૂરી થઈ તો પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીએ સ્પેશિયલ કીધું કે આ સંતોને મળવા જજો અને પ્રસાદ આપજો. તો વાયા કાર પોતે છે કેરલા સુધી એ મળવા આવ્યા હતા અને અમારી સાથે એ આખો દિવસ રહ્યા હતા. તો દરેક સંતોના મનમાં એ આપણને પ્રેમ જોવા મળે કે ઉનાળો છે તો આ કેરીઓ શું જમશે. તો મેંગ્લોરથી હરિભક્તોએ અને આ સંતો દ્વારા કેરીઓ મોકલી આપી કે આ સંતોને કેરલામાં કેરીઓ જમાડજો. મુંબઈની અંદર ટ્રીટમેન્ટ માટે ગયા હતા તો મુંબઈના સંતો અભય સ્વરૂપ સ્વામી, મુન્ના સ્વામી, તો એ સાથે ને સાથે ફરે, સાથે ને સાથે, બાકી તો વ્યવસ્થા કરી આપે પણ સાથે ને સાથે હોસ્પિટલમાં જવું, ડૉક્ટરોને બતાવવા જવું, એક એવો સુરત ભાવ. હૈદરાબાદની અંદર અમે હમણાં છેલ્લે ગયા, એની પહેલાં પણ બોટોક્સ માટે ગયા હતા, તો ગાડીની વ્યવસ્થાથી લઈ ત્યાંના કોઠારી સ્વામીને જ્યારે સ્વામીએ કહ્યું કે હરિભક્તો દ્વારા થોડી આ મંદિરમાં સેવા કરાવીએ, કારણ કે આટલા વખતથી રહીએ છીએ તો ભીડો પડ્યો હોય, તો એ સ્વામી કહે કે સ્વામી આપણી સંસ્થા કંઈ અલગ નથી, આપણે બધા એક જ છીએ. તમે ફરી બી ભવિષ્યમાં આવો એનો પ્લેનનો ખર્ચો, ગાડીનો ખર્ચો બધો અમારે જ આપવાનો છે. તમે એક શબ્દ પણ બોલતા નહીં. અને આ વખતે પણ જ્યારે વાત કરીને તો સીધા ગાડીમાં બેસાડી કે તમારે આ સંબંધી એક શબ્દ પણ બોલવાનો નહીં. અને ખડે પગે બંને સંતોને સર્જરી કરાવેલી, એકને પથરીનું ઓપરેશન હતું, એકને વેરિકોઝ વેનનું ઓપરેશન કરીને એ લોકો આવ્યા હતા. છતાં પણ એમને ઉત્સાહ કે આપણે સમૂહ ભોજન રાખીએ, પહેલા માળે ગોઠવીએ, આમ કરીએ કે સંતોનો લાભ મળે. તો એટલો બધો સુરત ભાવ દરેક સંતોની અંદર જોવા મળે. સારંગપુરની અંદર જોઈએ તો આમ સંતો, સાધકો, પાર્ષદો એમ સામેથી કે સ્વામી અપૂર્વ સાંઈને સારું થઈ જાય એના માટે મેં 15 દિવસના ધારણા પારણા લેવા છે. ઓપરેશનના દિવસે ઘણા બધા સંતોએ કે મારે ઉપવાસ કરવા છે. સાગરી, હિંમતનગર, મહેસાણા, સેલવાસ, એવા તો કેટલાય મંદિરોથી સર્જરીના દિવસે એવા પ્રાર્થના, અભિષેક, સહજાનંદ નામાવલીના પાઠ ને બધું થયું. અને દરેક મંદિરેથી સંતોના અવારનવાર ફોન આવે, એટલે કે સંપીલો પરિવાર અમારો જંપીલો પરિવાર, પણ આપણો આ પરિવાર બહુ જ મોટો છે. એમાં સુરત ભાવ જોવા મળે. હરિભક્તોમાં જો કે ડૉક્ટર દીપક પંડ્યા આપણા સન્નિષ્ઠ હરિભક્ત છે, અમેરિકાની અંદર રહે છે, તો એ પોતે સ્પેશિયલ અમેરિકાથી જયપુર ખાલી સ્વામીને જોવા માટે આવે કે મારે અમેરિકામાં આ સંબંધી બધું રિસર્ચ કરવું છે. પોતે ન્યુરોસર્જન હતા, તો કે મારે તમને પ્રત્યક્ષ જોવા છે. તો અમેરિકાથી જયપુર ખાલી સ્વામીને જોવા માટે આવ્યા કે જેથી હું ત્યાં જઈને ડૉક્ટરોને બધી વાત કરું ને ત્યાં પણ આખું રિસર્ચ કરી શકું. ત્યાં જયપુરના ડૉક્ટર નીરવ શાહ એમને રવિવારે પણ ચાલુ રાખ્યું.
પોતે 9 થી 5 સુધી ફોકસ કરે, રાતના પણ જાય ને તો બ્લેફરોસ્પાઝમ ને આઈ એક્સપ્રેસિયા ને એના વિશે એટલું બધું સંશોધન બે વાગ્યા સુધી રિસર્ચ પેપરો, મિટિંગો, સવારના વહેલા 7 વાગે હોસ્પિટલમાં આવી જાય. કેમ? કારણ કે શાંતિથી હું રિસર્ચ કરી શકું. તો ડૉક્ટરને પણ એવી ભાવના કે વહેલામાં વહેલા સાજું થઈ જાય. ડૉક્ટર બકુલભાઈ વ્યાસ આપણા રાજકોટના, એની સાથે અન્ય પણ કેટલાય ડૉક્ટરો, 75નું આખું લિસ્ટ છે. હા, પણ દરેક ડૉક્ટરોને એવી ભાવના કે સ્વામીને સારું થઈ જાય. તો આ એક સુરત ભાવ આપણને જોવા મળે. સાથે સાથે રાજકોટના હરિભક્તોને તો કેમ બોલાય? હા, મધ્યના 61માં કહે છે ને કે જે ગ્રહસ્થ હોય તે પોતાનું સર્વસ્વ ભગવાનના ભક્તને અર્થે કરી રાખે. હા, તો આ હરિભક્તે તો જાણે બધું જ ભગવાનના ભક્તને અર્થે કરી રાખ્યું હોય. એવી રીતે ગમે ત્યારે ફોન કરો ને બધા 108 જેવો જ જવાબ હોય કે હા સ્વામી પહોંચી જશે. શું ખૂટે છે? કેરલાની અંદર તો સાવ ખાલી રૂમો જ હતી, તો એની અંદર આખું રસોડું ઊભી કરી દીધું. તો એ રાજકોટના હરિભક્તો પોતે એટલા ઉત્સાહી, આમ જયપુરના સંતો છક થઈ ગયા કે આ વાર તહેવારે હરિભક્તો ક્યાંથી સમય કાઢીને આટલા દૂર મળવા આવે છે. તો આ એક સુરત ભાવનો સેતુ જે આપણને જોવા મળે ને કે દરેક હરિભક્તોને લાગણી. આ સુનિલભાઈ પારેખ હતા તો એમને ત્યાં પાછા એમના બીજા સંબંધીને ફોન કર્યો, રવિભાઈને ને એમને, કે તમે સ્વામીની ચિંતા ને બધું જોઈ લેજો, કંઈ હોય તો શાકભાજી તો રોજ ફ્રેશ શાકભાજી, કે એમને ગ્રીન જ્યુસ પીવાનો છે, અમુક ચરી છે, તો એ પ્રકારનું શાકભાજી ને બધું તમે પહોંચાડજો. પૈસા ટ્રાન્સફર કરી દીધા. તો ત્યાં ઓલા હરિભક્તને એમ કે ના આ સેવા તો મારે કરવી છે, તો પૈસા પાછા ટ્રાન્સફર કર્યા કે આ પૈસા તમે રાખો, આ સેવા કરવાની તક મને આપો. તો સેવા કરવાની તક માટે ઝપાઝપી થાય એ આ BAPS સંસ્થા છે. રાજકોટના આપણે જોઈએ કે યુવકોની ટીમ, હા, એ પણ 108 જેવી પોતે સર્વસ્વ અર્પણ કરી દીધું હોય. ભણવાની ચિંતા નહીં, વેકેશનમાં ફરવાની ચિંતા નહીં, પોતાના મોજ શોખની ચિંતા નહીં, પરંતુ સ્વામીની ચિંતા કે આપણે સ્વામીની સેવામાં પહોંચી જવું છે. તો વારા ગોઠવવા પડે. બધા હરિભક્તોના ફોન આવે કે અમે આવીએ, તો ના પાડવી પડે કે ના ભાઈ તમે હમણાં નહીં આવતા, અહીંયા વ્યવસ્થા ઓછી છે. પણ જે તત્પરતા જોવા મળે ને એ સુરત ભાવ, એ જ્યારે આપણે ત્યાં હાજર હોય ને આપણને અનુભવાય કે ફોનની અંદર રડી પડે કે ના સ્વામી અમને આવવા દો, અમને મળવા દો. તો આ જે છે કેનેડાથી કેટલાક યુવકો તો આવ્યા, તો સીધા જ યશભાઈ ને કૃપાલભાઈ કેનેડાથી આવ્યા, તો એક જણ સીધા જયપુર મળવા આવ્યા. હા, પોતાના ઘરે પણ નથી ગયા કે અહીંયા રાજકોટ જઈને પછી મળવા જઈશું, એવું એ નહીં. સીધા એક ભાઈ તો કેરલા મળવા આવી ગયા, કૃપાલભાઈ. ચિરાગભાઈ કોટેચા છે તો આફ્રિકાથી જેવા ભારત આવ્યા તો સૌથી પહેલાં સ્વામીને મળવા જયપુર આવી ગયા. તો એવી રીતે કેટલાય, અને એવું નહીં, રાજકોટ તમામ આખા દેશમાંથી આવો જાણે સુરત ભાવનો જુવાળ હોય. સાકરીથી હરિભક્તો કે અમારે સેવામાં આવવું છે, અમારે આવવું છે. એની સાથે સાથે જોઈએ કે પ્રાર્થના રૂપી સુરત ભાવ, એ પણ પૂજ્ય યજ્ઞપ્રિય સ્વામી મોટેરા સંતો, પૂજ્ય આનંદ સ્વરૂપ સ્વામીથી લઈને પૂજ્ય નારાયણ મુનિ સ્વામીને તો ચાલવાની તકલીફ છે, પણ કે રોજ તમારા માટે સ્મૃતિ મંદિરે વિશેષ પ્રદક્ષિણા ફરું છું. એક દિવસે અમે સંત શિબિરમાં જ્યારે ગ્રુપ ફોટો હતો ને અમારે હૈદરાબાદ માટે નીકળવાનું હતું, તો એ દિવસે પણ જ્યારે ગ્રુપ ફોટાનું હજી બાપાને આવવાની વાર હતી, તો પૂજ્ય નારાયણ મુનિ સ્વામી પ્રદક્ષિણા ફરતા હતા. અને પછી જેવા હું ત્યાં આગળ પુણે ઊભો હતો તો મને જોઈ ગયા કે જો તમારા માટે જ આ પ્રદક્ષિણા કરીને જસ્ટ આવ્યો છું. તો આપણને જોવા મળે કે યજ્ઞપ્રિય સ્વામીથી લઈને બધા જ યજ્ઞપ્રિય સ્વામી કે રોજ એક જ અભિષેક કરું છું ફક્ત તમારા માટે જ, કારણ કે તમારે સારું થઈ જાય ને તો ઘણું બધું સારું થઈ જશે. તો આપણને જોવા કે મોટેરા સંતો પણ કેટલી બધી ચિંતા કરતા હોય છે. રાજકોટના 2000 જેટલા બહેનોએ અત્યાર સુધી 72,000થી પણ વધુ સહજાનંદ નામાવલીના પાઠ કર્યા છે. એક સંત માટે, અષ્ટાંગ બ્રહ્મચારી સંત માટે બહેનો તરફથી પણ આવો સુરત ભાવ આપણને જોવા મળે. સભાઓની અંદર ધૂન થાય, દેશ વિદેશની અંદર કિસુમ મંડળમાં ધૂન થઈ, સાઉદી અરેબિયામાં ઝુબેઇનમાં ધૂન થઈ, જર્મનીમાં ધૂન થઈ, પેરી જોર્જિયામાં ધૂન થઈ, વેલિંગબોરોની અંદર અક્ષરદેરી છે જેમ આપણે ગોંડલમાં છે, તો ત્યાં આગળ પણ 200 જેટલા યુવા યુવતીઓની આખી યાત્રા થઈ અને ત્યાં આગળ સ્પેશિયલ ધૂન કરી કે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીને સારું થઈ જાય. સુરતની તો સંકલ્પ ભૂમિ છે, તો એ સંકલ્પ ભૂમિની અંદર ધૂન કરી કે પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીને સારું થઈ જાય. સુરતની અંદર નાના પરા વિસ્તારોની અંદર ગોષ્ઠી થાય તો એ ગોષ્ઠીની અંદર ધૂન કરાવે કે સ્વામીને સારું થઈ જાય. પૂજ્ય શ્રુતિપ્રિય સ્વામીને પૂજ્ય બ્રહ્મનંદ સ્વામી જ્યારે આ મુલાકાત હતી તે દરમિયાન એમણે વાત કરી હતી કે આ તો જબરજસ્ત જોવા મળે કે કેટલા બધા પત્રો આવે છે, તો દરેક પત્રમાં હરિભક્તોએ કાં પોતાની વાત કરી હોય અને નીચે તમારી વાત તો કરી જ હોય કે સ્વામી અપૂર્વ મુનિ સ્વામીને સારું કરી દેજો. અને ઘણા તો સ્પેશિયલ તમારા માટે બીજા હરિભક્તો પત્ર લખતા કે આવું તો બહુ પહેલી વાર ને જવલ્લે જોવા મળતું હોય કે બીજા માટે કોઈ પત્ર લખતા હોય. અને એમને કહ્યું કે 9 થી 11 પત્રો તો એવા આવ્યા છે કે જેમાં હરિભક્તોએ કહ્યું કે બાપા અમારી આંખો લઈ લો પરંતુ અમને સાજા કરી દો. તો આપણને આ જે સુરત ભાવ છે ને એ દરેક હરિભક્તોની અંદર આપણને જોવા મળે.
હવે અમે હૈદરાબાદની અંદર હતા તો લક્ષ્મણ બોરા એ તો પોતે તેલુગુ હરિભક્ત હતા, તેલંગાણાના, પોતે આઈઆઈટી એન્જિનિયરિંગ થયેલા છે, છતાં પણ ઓપરેશનના દિવસે એમને નિર્જળ ઉપવાસ કર્યો, કોઈને જણાવ્યું પણ નહીં. 108 પ્રદક્ષિણા એ મંદિરની કરી. હવે એમને તો આ સંતોનો બહુ પરિચય પણ ના હોય, પરંતુ એક સુરત ભાવ. ઓપરેશનના દિવસે જ રાજકોટની અંદર આપણે જોઈએ કે બહેનો દ્વારા 25,000 નામાવલી, 9,000 માળા, 450 દંડવત, 11 કલાકની અખંડ ધૂન, 2500 પ્રદક્ષિણા અને 20 જેટલી મહાપૂજાઓ થઈ. એટલે દરેક હરિભક્તોની અંદર, દેશ વિદેશની અંદર કે ઓપરેશનનો સમય આવ્યો તો સ્વામીને સર્જરી સારી થઈ જાય અને બાપાના આશીર્વાદ છે તો એમાં આપણે સુરત ભાવ રૂપી ભક્તિ અર્પણ કરીશું તો આપણી પણ એક સેવા થઈ જાય. તો એવી ભાવના સાથે પ્રત્યેક હરિભક્ત જોડાયા હતા. જય વડાલિયા છે તો યાત્રાની અંદર પણ આ જ પ્રાર્થનાઓ ચાલે કે પુલાશ્રમની યાત્રાએ પ્રત્યેક સ્થાને પ્રાર્થના કરી છે. વલ્લભભાઈ હતા તો હરદ્વારની યાત્રાએ ગયા હતા, કોઈ ત્યાં યાત્રા કરી છે. ગોંડલના બહેનો જયપુરથી અયોધ્યા તરફ જવાના હતા તો એમને આખી યાત્રા દરમિયાન હૃદયકુંજભાઈ કહેતા હતા કે અપૂર્વ મુનિ સ્વામીને સારું થઈ જાય એના માટે અમે અખંડ માળા કરી રહ્યા છીએ. તો પોતે ત્યાં આગળ જોવા મળે કે યાત્રાની અંદર પણ જે બેસવાનો સમય, ફ્રી સમય મળે એમાં માળાઓ જ કરી છે અને 1.25 લાખ માળાઓ અને 18,000 પ્રદક્ષિણાઓ એ બહેનો દ્વારા એ ભક્તિ અર્ઘ્ય થયું કે સ્વામીને સારું થઈ જાય. અટલાદરા સંતો નેપાળ યાત્રામાં ગયા તો ત્યાં પણ પુલાશ્રમને બધી જગ્યાએ પ્રાર્થનાઓ કરી. ભદ્રેશ સ્વામી છપૈયામાં હતા તો ત્યાંથી ફોન કર્યો કે ખાસ જન્મસ્થાને અપૂર્વ સ્વામીને સારું થઈ જાય એના માટે પ્રાર્થના કરી છે. તો કોઈ વિશેષ સ્થાન દેખાય તો પહેલો વિચાર આવે કે આ જે બીમારી છે એ ટળી જાય. તો આ સુરત ભાવ આપણને જોવા મળે. વ્રત તપની અંદર તમે જો અટલાદરાનો એક બાળક હતો તો એને ચોકલેટનો નિયમ લીધો, કેટલાય ફરસાણના, મિષ્ટાનના એ નિયમો લીધા. મૂળ ધરાઈના ઉદ્ધવજીભાઈ પટેલ હતા, એમને અને એમના પત્નીએ તો એવો નિયમ લીધો કે સારંગપુર અને જામનગરની પ્રદક્ષિણા કરવી છે. સ્વામીની જેટલી ઉંમર હોય અને જેટલા દિવસ બીમારીને થયા હોય ને એટલા ગુણ્યા એટલી એમની ઉંમર કરીને એટલી પ્રદક્ષિણા એ અમારે ફરવી છે. કેટલાય સંતોના ફોન આવે, હરિભક્તોના ફોન આવે કે આંખ કેટલી ખુલે છે, કેવું થયું છે, કારણ કે સારી જો ખુલતી થઈ જાય તો અમારી પૂજા બહુ લાંબી થાય છે તો ટૂંકી થાય. તો પૂજ્ય ઉત્તમ પ્રિય સાહિત્ય આવી રમૂજ ઘણીવાર કરે કે ભાઈ હવે પૂજાના સમય અમારા વધી ગયા છે કારણ કે આ માળાઓ વધી ગઈ છે તો જલ્દી સાજું કરો. તો બધાને એક જ ભાવના એ જોવા મળે. રોહી શાળાના ઘનશ્યામભાઈ હતા તો 65 વર્ષની ઉંમરે પણ એમને સારંગપુર 22 કિલોમીટરની પદયાત્રા કરી, એ પણ બાપાના દર્શન માટે નહીં કે સંતો માટે કે અપૂર્વ મુનિ સ્વામીને જલ્દી સારું થઈ જાય. કોઈને જણાવ્યું પણ નહીં અને જ્યારે હાલતા ચાલતા સંતોએ વાગે કે કેમ અહીં બેઠા છો અને સહેજે પરિચયમાં ખ્યાલ આવ્યો તો આપણને ખ્યાલ આવે કે દરેક હરિભક્તની મનની અંદર એ આ વસ્તુ જોવા મળે. સત્સંગની અંદર તો આવો એક સુરત ભાવનો જુવાળ હતો, પરંતુ સત્સંગ બહાર જેમની જુદી વિચારધારા હોય એમને પણ કેવી ભાવના કે સારું થઈ જાય. ગાંધીનગર જૂના મંદિરના સંત હરિપ્રિય સ્વામી હતા, એમના બાળમંડળમાં પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામી નાના હશે ત્યારે જતા હશે તો એમનો એક દિવસ ફોન આવ્યો કે તમે આટલી બધી સેવા કરો છો સ્વામિનારાયણ સંપ્રદાયની તો અમારી ફરજ બને છે કે અમારે પ્રાર્થના કરવી જોઈએ. અમે નર નારાયણ દેવને રોજ પ્રાર્થના કરીએ છીએ અને કરીશું. રાજકોટ ભૂપેન્દ્ર રોડના જૂના મંદિરના કોઠારી સ્વામી રાધા રમણદાસ સ્વામી એ પોતે શું કહે છે કે સ્વામી તમે સાજા થઈ જાઓ ને તમારો હાથ પકડીને આ ગોપાળાનંદ સ્વામીની પ્રસાદીની બોરડી છે ને એની માનતા મેં માની છે. રાજકોટ બાલાજી હનુમાન મંદિરના કોઠારી વિવેક સાગર સ્વામીનો પણ એટલો જ સુરત ભાવ કે તમારા માટે અમે હનુમાનજીને રોજ તેલ ચડાવીએ છીએ. રાજકોટ ગુરુકુળ મંદિરથી સરદારના એક સાધુ તો પોતે યજ્ઞની અંદર બીજ અનુષ્ઠાન રૂપે પ્રાર્થના કરે છે કે સ્વામીને જલ્દી સારું થઈ જાય, કારણ કે એમની કથા વાર્તાથી અમને પણ સમાસ થાય છે. તો સોખડા સંપ્રદાયના સંતો હોય કે અન્ય સંપ્રદાયના બધી જગ્યાએથી ફોન આવે. જિજ્ઞેશભાઈ દાદા રાધે રાધે એ પોતે કહેતા કે વૃંદાવનની અંદર પારાયણ છે તો આ પારાયણની અંદર જ્યારે મંગલાચરણ કરું છું ત્યારે હું પૂજ્ય અપૂર્વ મુનિ સ્વામીને યાદ કરીને મારા લલ્લાને પ્રાર્થના કરું છું કે એમને વહેલા સાજા કરો. વિજયભાઈ રૂપાણી પૂર્વ CM એ પોતે કહેતા કે મારા તરફથી ક્યાંય પણ ભલામણ કરવાની હોય તો મને કહેજો. એમનો એક દિવસ ફોન ઉપાડ્યો તો આપણને ખ્યાલ આવે કે ખરેખર કેવા સુરત ભાવ માટેના ફોન મેસેજ એ આવી રહ્યા છે. હૈદરાબાદની અંદર હતા તો એક પિયુષભાઈ હતા, એમના વાઇફ જૈન હતા તો એમને પોતાને એવી લાગણી થઈ કે છેલ્લા 1 વર્ષથી એ તો જૈન છે છતાં પણ એ પોતે માળા કરે છે કે તમે સત્સંગી છો તો તમારા સ્વામીને જે દુઃખ આવ્યું છે એ વહેલી તકે મટી જાય. એના માટે આ જૈન બેન એ પોતે પ્રાર્થના કરતા હતા. તો આ રીતનો જુવાળ આખો જોવા મળે. અપૂર્વ મુનિ સ્વામીનો પણ સુરત ભાવ જોઈએ. આપણા તરફથી
આટલો બધો સુરત ભાવ બધા તરફથી જોવા મળ્યો. સાથે સાથે એમના જીવનમાં પણ કેવો સુરત ભાવ કે પોતે જ્યાં પણ જાય ને ત્યાં આગળ સતત હરિભક્તોની સંતોની એ પોતે ચિંતા કરતા રહે. મુંબઈની અંદર 2 સંતો છે, કૈવલ્ય મુનિ સ્વામી અને ઉદાર મુનિ સ્વામી. તો એમને દિવસમાં 5 થી 6 વાર આંખના ટીપા નાખવા પડે અને એની મેન્યુફેક્ચરિંગ કંપની અહીંયા છે અને ટીપા મોંઘા આવે છે. તો એમને વાત કરીએ છીએ કે સ્વામી જો અહીંયા છે, તમારા કદાચ સંપર્કમાં હોય તો કેરલા બેઠા બેઠા એમને અહીંયા આખું તંત્ર દોડાવ્યું અને આખા વર્ષના એ જે ટીપાનો સ્ટોક એ પોતે ત્યાં મુંબઈ મોકલી આપ્યો. તો ત્યાં પહોંચી જાય ત્યાં સુધીની ચિંતા પાછા એ કરે. કોઈ હરિભક્તના લગ્ન હોય, છૂટા થઈ ગયા હોય, બીજું ત્રીજું, એવા અનેક પ્રશ્નો, હા આવા એક બે નહીં અનેક પ્રશ્નો હોય તો એમાં પોતે ઇન્વોલ્વ થાય, એની અંદર પોતે માર્ગદર્શન આપે. અશ્વિનભાઈ હતા તો એમના દીકરીને જ કોલેજનું એડમિશન લેવાનું થયું. તો એની અંદર પણ પોતે એટલા ઊંડા ઉતરે કે કઈ કોલેજમાં જવું જોઈએ, કઈ સારી કઈ નહીં. 10મા 12માના રિઝલ્ટ આવે તો બધાને ઈચ્છા રહે કે ચલો આપણું રિઝલ્ટ શેર કરીએ. તો એમને પ્રોત્સાહન આપવું, આગળ લાઈન આપી. કાર્યકરોની શિબિર હતી, કાર્યકરોની ઈચ્છા હતી કે ભાઈ આપણે તમે કંઈક વાત કરો. અહીંયા સારંગપુરથી તો સંતો આવ્યા છે, તો જયપુરની અંદર રહીને એમને ઉપાસકનું ઉપવસ્ત્ર વિશે જે અસ્મિતા સભર અને નિષ્ઠાની વાતો કરી છે તો બધાને થયું કે ખરેખર આ માંદગીના બિછાનેથી પણ આવી સરસ વાતો, એ કેવી નિષ્ઠા ને કેવો સુરત ભાવ એ કાર્યકરો માટે, હરિભક્તો માટે છે. અહીંયા ગોંડલની અંદર ઇન્ડિયા લેવલ પર પ્રમુખ એકેડમી એટલે કે યુપીએસસી માટે બધા ભેગા થયા હતા. તો એના પ્રવચનમાં પણ કીધું કે સ્વામી પહેલી જ વાર આવી એક કોન્ફરન્સ શિબિર થઈ છે તો તમે પ્રવચન કરો. ભલે કેરલામાં ઇન્ટરનેટની સગવડની લાઇટ બી આવ જાવ કરે, છતાં પણ ત્યાંથી એમને એટલો બધો આગ્રહ કર્યો. અને પછી અપૂર્વમુનિ સ્વામીએ પણ જે કલાક પ્રવચન કર્યું, જ્ઞાનીજી સ્વામી બોલ્યા કે મળદા પણ બેઠા થઈ જાય અને તમે આજે સુરત ભાવ રાખીને આજે પ્રયત્ન કર્યો છે તો અમે પણ બાહેધરી આપીએ છીએ કે તમે તો બંધ આંખે પ્રવચન કર્યું છે પણ અમે ખુલ્લી આંખે યુપીએસસીમાં સારામાં સારું ભણીને નંબર લાવીને અમે પણ ઋણ અદા કરીશું. તો આવી લાગણી એ બધાની અંદર એ ઊભી થતી હોય છે. મારે પોતાની વાત કરીએ તો આમ થોડીક આમ ટ્રીટમેન્ટ પછી લઘુક જવું કે એમની આંખો ખુલે ને તો એ તરત પાક લઈને પહેલાં મને પહેરાવે કે તમે આખો દિવસ સેવા કરો છો તો હું તમને પાક તો પહેરાવું. પોતે ત્યાં આગળ કથાનો વારો હોય, પોતે આટલા મોટા કથાકાર છે તો કથાની અંદર એમનો વારો ગોઠવ્યો હોય ને તો કે ના પહેલાં તમે કરો પછી હું કરીશ, થોડી તમે કરો, 20 મિનિટ તમે કરો પછી હું 20 મિનિટ કરીશ. બાકી તો આમ કોઈને આગળ કરવાનો એમનો જે વિચાર છે આપણને લાગે કે કેટલો સુરત ભાવ એ આપણને જોવા મળે. રસોઈની અંદર હું કંઈ બહુ શીખેલો નહીં, પરંતુ કેટલી વાર એવા લોચા મારે, કારણ કે ચેરીનું જે શાક ને એવું બનાવવાનું હોય તો સ્વાદમાં ક્યારેય એમણે આનાકાની કરી જ નથી કે તમને આવડતું નથી, આમ કહો તેમ કહો છો, બીજાને કહી દઈએ, એવું ક્યારેય નહીં. બસ ચલાવી લેવાનું. સાંપ્રદાયિક બિન સાંપ્રદાયિક જ્ઞાનનું તો પોતે અઢળક ખજાનો છે. કહીએ ને 4 મહિના તો મારા માટે આમ કહીએ ને કે એક જ્ઞાન પ્રાપ્તિનો સમય હતો. સંતો ભક્તોના મહિમાની અખંડ વાતો કરતા આમ થાકે જ નહીં. એ એક સુરત ભાવ એમના તરફથી દરેક હરિભક્તો માટે પણ એવો સુરત ભાવ કે ચલો આવ્યા છે, જયપુર સુધી મળવા આવ્યા છે તો ચલો એમના ફરવાનું આયોજન કરી દઈએ, આમ કરી દઈએ, એ લોકોને પ્રસાદ આપીએ. તો એ જે સતત ચિંતા અન્ય હરિભક્તો પણ પૂછે કે એમને શું જરૂર હશે, શું હશે, તો એ પોતે કે કંઈ જરૂર નથી, તમે ફોન આવ્યો એટલી ઘણી બધી હૂંફ છે. તો આ રીતના આપણે જોઈએ કે સુરત ભાવનો સેતુ સમયની મર્યાદા થઈ ગઈ છે, પણ આવા તો કેટલાય પ્રસંગો એ આપણને જોવા મળે. મહારાજે કહ્યું ને કે જે અમારો ભક્તોનો સુરત થયો એ અમારો પ્રાણ થયો. હા, પ્રાણની ઉપમા આપી દીધી મહારાજે. યોગીજી મહારાજે કહ્યું કે સુરત ભાવ રાખે તો મોટા પુરુષ જીવમાંથી રાજી થાય. મહંત સ્વામી મહારાજ કહે કે મોટા પુરુષ જીવમાંથી રાજી થાય ને એવી તો ક્યાંય કલમ આપી નથી. અને આપણી તો સ્વામિનારાયણીય સાધના જ સત્પુરુષને રાજી કરવાની છે. તો આવા અલૌકિક સુરત ભાવના દર્શનથી આપણે અલૌકિક રીતે સત્પુરુષને રાજી કરીને આપણે પણ એવી અક્ષરધામની પ્રાપ્તિ કરી શકીએ. એ જ મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.